છે તો કે આપણા હાથ પગ ખરાબ થાય તો આપણે શું કરવાનું? પણ હાથ પગ ખરાબ ક્યારે થાય? પહેલા તો ઈ કયો કે આપણા હાથ ક્યારે ખરાબ થાય? શું કરીએ તો આપણા હાથ ગંદા થાય? એક એક જણા બોલો. બોલ. માટીથી રમીએ તો હાથ ગંદા થાય. પછી માટીમાંથી તમે કોઈ રમકડા બનાવો, ગણપતિ બનાવો, ટૂંકમાં માટીનું જે કામ કરે, ઘર બનાવો, માટીનું જે કામ કરે તો એના હાથ પગ ગંદા થાય. પછી શું કરીએ તો હાથ પગ ગંદા થાય? માટીથી રમીએ તો. પછી મમ્મી ઘરમાં કામ કરતા હોય, કપડા વાસણ કરતા હોય તો હાથ ખરાબ થાય. બરોબર? પછી તમે લોકો બહાર ગયા હોય તો વાહનની ધૂળ ઉડતી હોય તો એનાથી હાથ પગ ગંદા થાય. પછી તમે છી કરવા ગયા હોય તો હાથ ગંદા થાય. બરોબર? તો હવે હાથ ગંદા જ્યારે થયા હોય તો શેનાથી ધોવાના? પાણી અને સાબુ. બરોબર? કેવી રીતે ધોવાના? પહેલા પાણી લેવાનું, સાબુ લેવાનું, હાથ આમ ઘસવાના, પછી હાથ આમ ઘસવાના, પછી આમ હાથ ઘસવાના, પછી અંગૂઠા આવી રીતે ઘસવાના, આંગળા આમ ઘસવાના, પછી આપણા નખ હોય ને એ હથેળીમાં આમ ઘસવાના બે, એટલે નખમાં જે મેલ હોય એ બધો નીકળી જાય. પછી આપણા કાંડા હોય એ આમ ઘસવાના. અહીંયા સુધી આપણા હાથ આપણે જમતા પહેલા, ઘરમાં આવતા પહેલા આપણે હાથ ધોવા જોઈએ. બરોબર? અને પછી હાથ આપણે પાણીથી ધોઈ લેવાના હોય. પછી લૂછવાના શેનાથી? ટુવાલથી અથવા રૂમાલથી આપણા હાથ સરસ રીતે કોરા કરી લેવાના. અને પછી આપણે ઘરમાં આવવાનું, જમવાનું જે પણ કરવાનું હોય પછી નેપકિનથી, હા